છાશ પીવો જેના લીધે તમને લૂ ના લાગે. લૂ ના લાગે. હવે તારે અહીંથી જવાનું છે. બેબી શોર આનું હોય એવું લાગે છે અત્યારે તો આપણને. प्रियंका के मम्मी पापा आ चुके हैं. ओके तीन सुंदर लाल है. देखो सभी लोग टमी के सामने देखो और हंसो. टमी कहाँ पर है मैम? टमी તાર બેન રોવે છે, તું રોતી નહીં હો. હાલો આવજો. અહીં ચૂપ થઈ જાવે. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. જો અત્યારે સવારમાં વેનિટીને એવું બહાર નીકળી ગયું છે. એમાં એવું છે હમણાં 9 સાડા 9 થાય ને એટલે મારે રેડી થવાનું છે. મોસ્ટ ઓફલી બધું આજે કામ પતાવી નાખ્યું છે. એમાં એવું છે પછી ઝાઝા જણા થઈ જાય તો બધા તૈયાર કેવી રીતના થવું. તો જો અત્યારે હવે કામ મોસ્ટ ઓફલી થઈ ગયું છે ને દેવાંશને પપ્પાજી બી સૂતા છે અને બધું કામ પતી ગયું છે. તો આજનો વ્લોગ છે છેક સુધી જોજો તો તમને ઓર મજા આવશે અને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં. અને જે મારી ચેનલમાં નવા છે ને પહેલાં ફટાફટ સ્ટોપ કરીને સબસ્ક્રાઈબ કરી નાખો. એવું બધું છે. તો ચાલો ફટાફટ આપણે કામ કરી આપણું અત્યારે આપણું બીજું કામ છે મડવી કરવાને પછી રેડી થવા માટે. અત્યારમાં સવારમાંથી લેન્સ તેલ લેવાનું છે. એવું સેટ નથી થતા આંખમાં એટલે હું અત્યારે પહેલું શું કેવું પિંકુ ભૂરા ભૂરા પહેરાવજો. એવા પહેરવાસ મારે. આંખો હારી જ છે. તમને તું ભૂરા પહેરાવી દે. મારે એવા પહેરવાનો મને શોખ થયો છે. હવે પિંકુના છેલ્લો દિવસ છે અહીંયા ઘરે. પછી હવે બાવ આવશે ને પૈસા આવશે ત્યાં સુધી નહીં ફરકે. ત્યાં સુધી તમને નહીં જોવા મળે. હું જો કે ત્યાં જઈશ તો મળશે જોવા. ટાઈમ મારે રહેશે તો હું ત્યાં જઈશ. શું કેવું? એવું છે. તો બધા રેડી થવા માંડ્યા છે પોતપોતાની રીતે અને હું પણ બેસી ગઈ છું અહીંયા રેડી થવા. બંચી હરખા કરજો હો. હાલ સુધી રાખવાના છે. લેન્સ પહેર્યા પણ મજા નથી આવતી મને. આ લેન્સમાં મંજરા નથી લાગતા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? જો કે બધા મજામાં જશે. આજે ગુડ મોર્નિંગ છે ને 12:30 થયું છે. જુઓ ને અમારા કાનાભાઈ આવી ગયા છે શ્રીમતની તૈયારીમાં. ગુડ આફ્ટરનૂનની જગ્યાએ જોઈએ સવાર આપણે જાગવી પછી ગુડ મોર્નિંગ જ પહેલા બોલવાનું હોય ને. પણ એકચ્યુઅલમાં તમારો જાગવાનો ટાઈમ જ એટલો છે કે ગુડ મોર્નિંગ સેટ જ નથી થતું. બહાર જાય તો ચામડી પડે છે ને તમે હજી ગુડ મોર્નિંગ કહો છો. તો આપણે જાગવી તો ના કે જાગી ત્યાંથી સવાર એવું હોય તો સારું જ છે ભાઈ. સાંજે નથી જાગતા ને કે ગુડ નાઇટની જગ્યાએ ગુડ મોર્નિંગના મેસેજ કરે. એવું જ હોય ને મમ્મી જો અહીંયા દાળ ભાત ખાય છે ને મમ્મી થાય છે તૈયાર થવા જાય છે હવે. ને અહીંયા બાય જમવા બેસી ગયા છે. બાએ બાધા લીધી છે જમતા સમયે કે મારે શબ્દ બોલવો નહીં. ચાલો હા ખાવું બોલો પછી. ભાઈ તાત્કાલિક ધોરણે પ્લાન ચેન્જ કર્યો છે. આનો ગયો જાય છે છાશ પીવા માટે. છાશ પીવા માટે ઉનાળાના સમયમાં ખાટી છાશ પીવી બહુ જરૂરી છે. તો તમે આ છાશ પીવો જેના લીધે તમને લૂ ના લાગે. લૂ ના લાગે એવું છે. તો જો નીચે બધા તૈયાર થાય છે ને નગરા ધબધબાટે તૈયારીની હાલે છે. કેટલા લોકો નીચે તૈયાર થાય છે. સાદા કપડામાં રહેવાનું છે. એનું રીઝન છે કે આપણો અંગૂઠાનો નખ નીકળી ગયો છે ને. અંગૂઠામાં તારે ક્યાં કપડા પહેરવા? અંગૂઠામાં કપડાં નહીં બૂટ પહેરાય એમ જ નથી ને. એવું થોડું છે કે બૂટ પહેરવા જ પડે. પ્રોફેશનલ કપડા સાથે આપણે ચપ્પલ બી પહેરી શકીએ છીએ. ચપ્પલ નથી પહેરતા. પૂછો મમ્મી. આપણે ઉઘાડા પગે આવી તમને કોઈ ના પડે તો અમે બેઠા છીએ. હવે આપણા ઘરના ઘરે છે ને ઉઘાડા પગે થોડું ના પાડવાના છે. ઓલા ચપ્પલ લઈ લે પટ્ટી પર. તો ચાલો હવે આપણે નીચે જ આવી. થોડું કામ છે ડિઝાઇનનું કટાઈ નાખ્યું ફટાફટ. બધા મસ્ત મજાના થઈ ગયા છે રેડી. મારો લુક જો આવો છે અત્યારે. હું આવી રેડી થઈ છું. કેવી લાગુ છું મને કોમેન્ટ કરી દેજો. અને આ બધા જો હળવે રેડી થઈ છે. વિરલ મેડમ બંસીને ધારા પણ રેડી થઈ ગયા. બતાવો ખરા તમારા લુક બધાના પાછળ ફરીને. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત. પાછળ રહી તારા કેવું લઈ ગયું? અમને તમારું મસ્ત લઈ ગયું. હાલ લઈ ગયું તો સારું ને. મસ્ત જ લાગે. અમારા બંસીના નેલનું પણ અમને મસ્ત લાગ્યું. મારા પણ થઈ જશે. બતાવો તો આમ તે હોતન કે શીખી. તમે ચકી કરાવીએ તો અમે ચકી ન કરાવી. મારે ઘડી કી બાજુથી આવવાનું છે ને. ના, તમે
કેમ હું ઘડીકી બાદ છેકડો મારી ઘડીકા બાજુ તો વિરલ નો લુક લેવાય છે જોલભાઈ તમારે તેડી ખાવું એવું છે નવા લેવા ઈ છે કાલ આજ મને શર્ટ થઈ રહે જો અમે બધા રેડી થઈ ગયા છે ને મમ્મી ની તો બધા વહી ગયા છે અને અહીંયા જો મમ્મી પણ રેડી થઈને બેસી ગયા છે તો જો મમ્મી લઈ લઈને દાદી પણ રેડી થઈ જાય કેમ છે દાદી જય શ્રી કૃષ્ણ ઓ મજામાં એવું છે લે પિંકુ મેડમ તો ફોટોશૂટ કરીને વહી આવ્યા મારો કાનો તૈયાર થઈ ગયો છે તું કેમ વહી આવી કર્યું તો મસ્ત મજાની તૈયાર થઈ ગઈ પિંકુ આમ ફાડતો હે કેવું રહ્યું ફોટોશૂટ બહુ સરસ રહ્યું સરસ લ્યો મોની બેડમ પણ રેડી થઈને આવ્યા છે કેવું લાગ્યું મોની બેન અમાર જો કાકી હોતે રેડી થઈ ગયા છે લે અરે વાહ તો જો અમાર દયા રાણી હમણાં આવે છે પછી તમને બધા રેડી થઈ જશે અમારે જો દયા મેડમ પણ રેડી થઈને આવ્યા છે હાલો દયા આવે છે આવી બહુ પણ તૈયાર થાય નાની બાઈની ઘોડે નાની શું નાની જ રહેવાની શું ક્યાં તો જો અમારે દયા પણ રેડી થઈ ગયા છે ને બધા રેડી થઈ ગયા છો પિંકુની બેગ હવે જવા દે મોની પિંકુને ફાઇનલી અત્યારે મોકલવાની છે તો આપણે બેગ જવા દેવી તો ચાલો જાવી હવે તારે અહીંથી જવાનું છે હવે તું બાવને લઈને આવી ને ત્યાં સુધી નથી આવવાનું તો તને કેવું ફિલિંગ થાય એવું છે તો ચાલો પિંકુ મેડમ પણ રેડી થઈ ગયા છે કેવી લાગે છે મને કોમેન્ટ કરી દેજો ઓકે તો આપણે બધા રેડી થઈ ગયા છે શ્રીમતમાં જવા નીકળી ગયા છે પિંકુ રોતી નહીં હો રોતી નહીં હરખમાં છે જો એ હરખમાં છે પપ્પાને ઘર જાવ એટલે હરખમાં જોઈ ને એટલે અહીંયા આવતા જ ભી પડે શું કેવું તારું જો મારો દેવાન છે તૈયાર થઈ ગયો ને હું તૈયાર થઈ ગયો ચાલો ત્યાં જઈને આપણે મળવી તો જો આપણે અત્યારે મસ્ત મજાના નીકળી ગયા છે પિંકુ મેડમ ને આગળ બેહાર દીધા છે મોનિકા ને પાછળ ને ધવલભાઈ તમને ગાડી નો ફાવે તો હું હાકી લઉં છું તમને ના ના હું તમને વ્યવસ્થિત રોડે જ હાકીશ એકેય રોડ નહીં સૂકવો એકેય રોડ નહીં સૂકવો સાચું કહું છું એવું છે તો ઓલી ગાડી જાય ને વાહોમાં દબાવે જાવ જોયું છે ને મોરે હા તો ચાલો હવે આપણે ફામે જઈને મળવી બધાને સાથે કારણ કે આજનો વ્લોગ જોવાની બહુ મજા આવશે હું કેવું મોની ફૂલ કોમેડી બનાવવાનો મોની કેમ મૂંગી છે મોની નાખ્યું દુખે છે તો ચાલો આપણે ફામે જઈને મળવી આ શું છે ભાઈ આ શું છે આ એક ચપ્પલ આવું ને એક ચપ્પલ આવું એને જુગાડ કહેવાય એકમાં બૂટ ને એકમાં ચપ્પલ હે ઓકે કપલ શૂટ ચાલુ છે અત્યારે અજયભાઈ નું બેબી શોર આનું હોય એવું લાગે છે અત્યારે તો આપણને ચાલો પેટે હાથ બે ના ઓ ન્યુલી કપલ બેબી શોર અજય અને ઈશા ચાલો ફાંદ ઉપર હાથ આવી જાઓ ઈશા પટેલ બ્લોગ નું આ શું ભાઈ હે પોપટ એકમાં પોપટ ને એકમાં આમ જો ચપ્પલ અહીંયા એક આવું અને એક ચપ્પલ બૂટ અહીંયા આવું તો ભવદીપભાઈ છે ને શૂટ કરવાના છે તો ભવદીપભાઈ મને કે હાલો ભવદીપભાઈ આવું કેમ પહેર્યું છે એક એ મારો ભાઈ જો ને નાટક કરાવે છે તો ચાલો આપણે રીલ પેલા શૂટ એક કરી લઈએ કેમ છે ભવદીપભાઈ મસ્ત મજા ને આ ફોટો શૂટ ને અત્યારે કરે છે આમ જો અરે અરે મારો કાનો બે હરખું પહેર્યું જો દેવાંશ મેં તને આઈ બોલાવ પણ અંદર લેવું હું હાલે પારસ થઈ શાંતિ શાંતિ હી શાંતિ હું જોશો લે કવર જોશો ફોટા દયા તો ફોટા બધી દેરાણી જેઠાણી પાડવાના હતા તો વહી ગઈ ફોટા પાડવા વહી ગઈ ક્યાં જવું મિત્રો આપણે અહીંયા અત્યારે આપણે શ્રીમતમાં આવી ગયા છીએ અહીંયા ફોટોગ્રાફી ચાલી રહ્યું છે આ દરમિયાન હું તમને એક ઘરની અને ખાસ વ્યક્તિનું કંઈક દેખાડવા જઈ રહ્યો છું આ વ્યક્તિ પાર્લરમાં તૈયાર થઈ છે ને જો કઈ પહેર્યું જ નથી ગળામાં એવું નથી બહુ ખરાબ લાગી રહી છે હવે બધું કરશે પણ એ જોત કરી કેટલી ખરાબ લાગી રહી છે ફોટા પાડવી છે ને ફોટા પાડવા છે ને તે સીડી હોતે ને અમારે લેવરાઈ લીધી કાઈ વાંધો નહીં હાલો ફોટો પાડવા કેમ છે બધાને હારું ને હારું છે ને બધાને તો હારું લ્યો હરખું પાણી પીજો
ચોક્કસ. વિરલબેન આજે બધા આવી ગયા છે મહેમાન ને આ બાજુ પણ બધા આવી ગયા છે. બહુ વેફરું ખાવાની છે. વેફરું ખાઈ સમજો ભૂખ્યું થઈ ગયું મારું બજ્જુ. ખા તું ખા. સંપલ આવેલા છે, સંપલ અંગૂઠાવાલા ભાઈ દેવલો ઘટે. હા દેવલા દેવુને ઘા કરી દીધો છે. જ્યારે દેવુને દાદા જોડે ઘા કરી દીધો છે, દાદાએ કેચ કરી લીધો છે, ત્યારે દેવું દાંત નહીં કાઢે, બાકી બધા કાઢશે. ફુવા આવે રાસે, ફુવા દાંત નહીં કાઢે, ફુવા દાંત નહીં કાઢતા, નહીં કાઢે એમ કરીને દાંત કાઢે. હા થઈ ગયું હાલ લે થઈ છે એટલે દાંત નહીં કાઢે ફુવા. બરાબર છે, ફુવા એકલા દાંત કાઢ લો સાઈડમાં જઈને. ચલો આ ચાચાના સપોર્ટ જોઈએ છે ચડવા માટે, પણ કાનમાં બ્લૂટૂથ અવશ્ય રાખે છે ને ખીચામાં ફોન છે. અંકલ ખીચામાંથી ફોન નીચે લઈ લો ને. ઓ ચાચા ફોન નીચે. હા બસ બહુ. ચલો આ સાઈડ જોઈ લો.